છોકરો અથવા છોકરી એ પ્રેમપત્રને જીવ કરતા વધારે હાચવતા હોય. ઓશિકા નીચે મૂકી દે, કબાટમાં હંતાડીને રાખે. એ પ્રેમપત્રને જીવ કરતા કોઈ વાંચી ન જાય એ પાછું ધ્યાન રાખવાનું. ઘણી વાર વાંચતા ન આવડે એવા પણ કપલ હશે કે જેને વાંચતા જ ના આવડે, બીજાની જોડે જેના પર વિશ્વાસ હોય એના પર લઈ જાય કે આ હું કહેવા માંગે છે. હવે એ પ્રેમપત્ર કેટલો હારો હશે ભાઈ. તો નહીં તો આપણે તો આપણો પ્રેમપત્ર કોઈને દઈએ નહીં ને. તો અહીંયા એ પ્રેમપત્રમાં ભાગવતજીમાં પ્રેમપત્ર કેમ લખવું એ પણ લખ્યું છે. એ પ્રેમપત્રને ઓશિકે મૂકે, સંતાડીને રાખે, એને સાચવીને રાખે. પ્રીતમ સાચો પ્રેમ હોય ને એ માત્ર શરીરથી મોહ હોય, શરીરનો મોહ હોય, વ્યક્તિ પાસેથી કંઈ કામ કઢાવવું હોય ને એમ કહીએ કે હું તને પ્રેમ કરું છું, તો એ ખોટું છે સાહેબ. પ્રેમ स्वतंत्र है. प्रेम का अर्थ होता है स्वतंत्र. पक्षी હોય કે પ્રેમ છોડી દો આપણું હશે પાછું આવી જશે. પક્ષી આપણું હોય ને, પોપટ પાળેલો હોય ને તો ગમે એટલી પાંખો મોટી હોય એ ઉડીને પાછો જઈને પાછો આવે ને આવે. એમ આપણું માણસ હોય ને એને પકડવું ના પડે. આપણું માણસ હોય ને એને પકડવું ના પડે. આપણું હોય ને જે છોડીને જાય એ આપણું ક્યારે હોય નહીં. અને જે ગમે એટલી મુશ્કેલીમાં સહન કરીને આપણા જીવનમાં આમ આપણને સપોર્ટ કરે ને એ જ સાચો આપણું માણસ હોય સાહેબ. જે આપણને ક્યારેય છોડીને ના જાય. આપણું હોય એ છોડીને ના જાય. પારકું હોય ને એ જ જાય સાહેબ.